સ્ટુડન્ટ્સ, આપણે આગળના લેક્ચરની અંદર માદા પ્રજનન તંત્રની આકૃતિ દોરી અને એની માહિતી લીધી હતી. આકૃતિની તમે પ્રેક્ટિસ કરી હશે, એની પ્રેક્ટિસ થોડી વધારે રાખજો અને લેબલિંગ ટેક્સ્ટબુક કરતાં ઘણું બધું વધારે હતું અને બહુ જ ઝડપથી આકૃતિ દોરવાની કોશિશ કરજો. ચલો, તો હવે આપણે માદા પ્રજનન તંત્રમાં અલગ અલગ જે રચનાઓ છે એ જરાક 1 મિનિટ માટે રિવાઇઝ કરાવી દઉં. માદા પ્રજનન તંત્રની અંદર કઈ કઈ રચનાઓ છે તમને યાદ હશે. એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની, એક ગર્ભાશય. ગર્ભાશયનું મુખ એટલે ગ્રીવા, યોનિ માર્ગ અને યોનિ દ્વાર. તો આ છે માદા પ્રજનન તંત્રમાં આવેલા મુખ્ય પ્રજનન અંગો. સહાયક પ્રજનન અંગો અથવા બાહ્ય જનન અંગો અથવા એનું નામ યાદ કરો, વુલ્વા અથવા પ્યુડેન્ડમ. રિપીટ કરું છું, વુલ્વા અથવા પ્યુડેન્ડમ. એમાં આવે છે એક જોડ મોન્સ પ્યુબિસ, એક જોડ મુખ્ય ભગોષ્ઠ, એક જોડ ગૌણ ભગોષ્ઠ, એક ભગ શિશ્નિકા અને એક જોડ સ્તન ગ્રંથિ. તો સ્ટાર્ટ કરીએ અંડપિંડની ડિટેલમાં રચના. બરાબર, ટેક્સ્ટબુકમાં તમે જરાક સાથે વેરીફાઈ કરતા જજો. અંડપિંડ, ઓવરી. બરાબર, પહેલો મુદ્દો જોડમાં, બીજો મુદ્દો ઉદરમાં, શરીરની અંદર. આ મુદ્દા આપણે પહેલા લેક્ચરની અંદર ભણી ગયા છીએ કે માદા પ્રજનન તંત્રની અંદર એક જોડ અંડપિંડ શરીરમાં ઉદરમાં રક્ષાયેલા છે, પણ નરની અંદર શુક્રપિંડ ઉદર પ્રદેશમાં બને છે, પણ ઇંગ્વિનલ નલિકા મારફતે એ વૃષણ કોથળીમાં ઉતરી આવે છે. હવે અંડપિંડની ડિટેલમાં ચર્ચા કરીએ કે એમાં શું જોવા મળે. અંડપિંડમાં એનું કદ છે. અચ્છા, એના માટેનો એક કોડ બનાવ્યો છે 3/2/1. લંબાઈ, પહોળાઈ અને જાડાઈ. બરાબર, અંડપિંડ જે છે એ 3 સેન્ટીમીટર, આ પાછું આમાં સેન્ટીમીટર ધ્યાનમાં રાખજો. બરાબર, ભૂલ ન થાય. કિલોમીટર, મીટર, ઘણા બધા ઉતાવળમાં લખવા ભૂલ કરી નાખે છે. 3 સેન્ટીમીટર લાંબુ, 2 સેન્ટીમીટર પહોળું અને 1 સેન્ટીમીટર જાડું. બદામ આકારની ગ્રંથિ છે. અંડપિંડ જે છે એ મુખ્ય માદા પ્રજનન અંગ અને મુખ્ય માદા પ્રજનન અંતઃસ્ત્રાવો કયા કયા આવશે? ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. અને ગર્ભાવસ્થાના અંત સમયે રિલેક્સિનનો પણ અહીંયાથી જ સ્ત્રાવ થશે. બરાબર, તો આ એની સાઇઝ. બીજું, ટ્યુનિકા આલ્બુજેનિયા. શુક્રપિંડમાં આપણે આ ચર્ચા કરી દીધી છે, પણ આ ટ્યુનિકા આલ્બુજેનિયા અંડપિંડના અંદર 2 ભાગ ધરાવે છે. બહારની તરફનું બાહ્યક
જેને કોર્ટેક્સ કહેવાય અને અંદરનું મેડ્યુલા મજ્જક કહેવાય. બરાબર. અંડપિંડના બે ભાગ છે, અંદરની તરફ જે મેડ્યુલા છે અને બહારની તરફ બાહ્યક અને કોર્ટેક્સ છે. તો ખાસ ધ્યાન રાખીએ, મેડ્યુલાની અંદર ઘણી બધી અંડપુટિકાઓ આવેલી હોય. ચલો હવે એક વસ્તુ તમે 11મા ધોરણમાં ભણી ગયા છો કે અંતઃસ્ત્રાવી તંત્રમાં અંડપિંડની જે રચના ભણી ગયા છો, ત્યાં તમે ડિટેલમાં સમજ્યા હશો. અંડપિંડની અંદર ઘણી બધી અંડપુટિકાઓ હોય છે. અંડપુટિકાઓને કહેવાય ઓવેરિયન ફોલિકલ. આનો મતલબ એવો થાય અપરિપક્વ અંડકોષ પ્લસ તેની ફરતે આવેલી કોથળી જેવી રચના. બરાબર. અંડપુટિકા એટલે અપરિપક્વ અંડકોષ અને એની ફરતે આવેલી કોથળી જેવી રચના. અત્યારે ખાલી એક્સેપ્ટ કરજો, અંડકોષ જનન અને ઋતુચક્ર એ ટોપિકમાં તમને આના કન્સેપ્ટ વધારે ક્લિયર થશે. બેઝિક વાત, ઋતુચક્ર સામાન્ય રીતે સરેરાશ સમયગાળો 28 દિવસનો, પણ ઋતુચક્રનો સમયગાળો 24 થી 32 દિવસનો હોઈ શકે. પણ આ સમયગાળો 28 દિવસને ધ્યાનમાં લઈને લખ્યો છે. જો ઋતુચક્રનો સમયગાળો 28 દિવસનો હોય તો 1 થી 5 દિવસ દરમિયાન ઋતુસ્ત્રાવ તબક્કો હોય છે અને 6 થી 13 દિવસ દરમિયાન પ્રોલિફરેટિવ તબક્કો હોય છે. તો ઋતુચક્રના 6 થી 13 દિવસ દરમિયાન ઇસ્ટ્રોજન અને FSH, ઇસ્ટ્રોજન અને FSH યાદ કરો, ગોનેડોટ્રોપિન હોર્મોન્સ, GnRH. બરાબર. અગ્રપિટ્યુટરી ગ્રંથિમાંથી ગોનેડોટ્રોપિન્સ જે છે એ ઇસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન એ સ્ત્રાવ કરાવે અનુક્રમે માદા અને નરમાં. તો ઇસ્ટ્રોજન અને FSH પૂરું નામ યાદ કરો, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. તો ઇસ્ટ્રોજન અને FSH બેની સંયુક્ત અસરથી આ જે અંડપુટિકા છે એ ગ્રાફિયન પુટિકામાં ફેરવાય. પુટિકાને ફોલિકલ કહેશું, એટલે કે ઓવેરિયન ફોલિકલ ગ્રાફિયન ફોલિકલમાં રૂપાંતરિત થાય. હવે ગ્રાફિયન ફોલિકલ એટલે કે પુટિકાનો મતલબ અપરિપક્વની બદલે કાઢી નાખશું. બરાબર. પરિપક્વ અંડકોષ પ્લસ એની ફરતે આવેલી કોથળી. હવે બહુ જ સરસ સમજવાનું છે, ગ્રાફિયન પુટિકા ઋતુચક્રના
14મા દિવસે તૂટે, બરાબર। આ જે કોથળી જેવી રચના છે એની અંદર પરિપક્વ અંડકોષ હોય અને આ ગ્રાફિયન પુટિકા હવે અંડપિંડની કોઈ એક સપાટીના અંત ઉપર આવશે અને ત્યાં ગ્રાફિયન પુટિકા તૂટી જશે। સ્ટુડન્ટ્સ, ટેક્સ્ટબુકની અંદર અંડપુટિકાનો અંડપિંડનો આડછેદ એની એક તમને આકૃતિ અંડકોષ જનન બાજુ આપી છે, ત્યાં જન્યુ જનનના ટોપિકની અંદર એમાં ખાસ એ આકૃતિ તમે જોજો, એમાં તમને આ રચના દેખાશે। અંડપિંડના છેડે ગ્રાફિયન પુટિકા આવશે અને ઋતુચક્રના 14મા દિવસે તૂટી જશે। એ ગ્રાફિયન પુટિકા તૂટે એટલે અંદરથી જે અંડકોષ જે બનેલો છે એ મુક્ત થશે, એને અંડકોષ પતન કહેવાય। તો ઋતુચક્રના 14મા દિવસે તૂટે અને અંડકોષ મુક્ત કરે, એને અંડપાત કહેવાય। બરાબર। એટલે ઋતુચક્રના 14મા દિવસે ગ્રાફિયન પુટિકા તૂટી જશે અને અંડકોષને મુક્ત કરશે, એને અંડપતનની ઘટના અથવા ઓવ્યુલેશનની ઘટના કહેવાય। એનો મતલબ કે સ્ત્રીની અંદર બીજ અંડપિંડમાંથી મુક્ત થઈ ગયું છે, હવે ફલનની ઘટના થવાની શક્યતા ખૂબ જ વધારે રહે। એટલે હવે અંડકોષ જે છે એ શુક્રકોષ સાથે ફલન કરવા માટે ખૂબ જ પરિપક્વ હોય, તૈયાર હોય, બરાબર। તો ગ્રાફિયન પુટિકા 14મા દિવસે તૂટે, આ મુદ્દો ધ્યાનમાં રાખજો। હવે બીજું, ગ્રાફિયન પુટિકાએ તૂટીને તો અંડકોષને મુક્ત કરી દીધો, તો સૌથી ઇમ્પોર્ટન્ટ MCQ બરાબર। ગ્રાફિયન પુટિકાએ તૂટીને અંડકોષને તો મુક્ત કરી દીધો, તો તૂટેલી ગ્રાફિયન પુટિકા જે વૈધી એ ગ્રંથિમય બને છે, કોર્પસ લ્યુટિયમ નું નિર્માણ કરે। બરાબર। એટલે ગ્રાફિયન પુટિકા તૂટી ગઈ અને એને કોર્પસ લ્યુટિયમનું નિર્માણ કર્યું, તો તૂટેલી ગ્રાફિયન પુટિકાને બીજા શબ્દમાં કહેવાય કોર્પસ લ્યુટિયમ। અને અત્યાર સુધી આપણે ઇસ્ટ્રોજનને ધ્યાનમાં લીધું, બરાબર। ધ્યાનથી જોજો, ઇસ્ટ્રોજન અને FSH, અહીંયા સુધી ક્યાંય આપણે પ્રોજેસ્ટેરોનિક એની વાતો કરી નહોતી, બરાબર। તો તૂટેલી ગ્રાફિયન પુટિકા, તો વિચારો, લોજિક દોડાવો, 14મા દિવસ પછી મેં હમણાં શું કીધું, ઋતુચક્રનો સમયગાળો કેટલો, 28 દિવસનો એવરેજ, બરાબર। તો ગ્રંથિમય કેટલા સમય સુધી બને, તો કોર્પસ લ્યુટિયમ કેટલો ટાઈમ રહેવાનું છે, 15 થી 28 દિવસ થાય ને, બરાબર। કારણ કે 28મો દિવસ પૂરો થઈ ગયા પછી 29મો દિવસ એટલે પછીના ઋતુચક્રનો પહેલો દિવસ થઈ ગયો। પણ સ્ટુડન્ટ્સ એટલું ધ્યાનમાં રાખજો કે આને ગોખતા નહીં કે 28 દિવસનો ઋતુચક્રનો સમયગાળો એટલે દરેકની અંદર 28 દિવસે ઋતુચક્ર જોવા મળે। અંતઃસ્ત્રાવોની વધઘટના આધારે આ દિવસોમાં વધઘટ હોઈ શકે છે। ઘણી બધી સ્ત્રીઓની અંદર
કે છોકરીઓની અંદર ઋતુચક્ર 28 દિવસ પહેલાંય તે કાં તો અમુકની અંદર 28 દિવસ પછી, એની અંદર દરેક મહિને, આમ તો આપણે મહિનાનો સમયગાળો ગણી છીએ પણ એ મહિનો ન હોય, 28 દિવસનો હોય, પણ અમુકની અંદર પ્લસ માઇનસ થોડા ઘણા દિવસોની અંદર ફેરફાર થતો હોય. હવે સમજવાનું એ છે કે કોર્પસ લ્યુટિયમ 15થી 28 દિવસ સુધી રહે. શરૂઆતમાં કોર્પસ લ્યુટિયમ ખૂબ જ મોટું હશે, એટલે શરૂઆતમાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ ખૂબ જ વધારે પ્રમાણમાં થશે અને એ પ્રોજેસ્ટેરોનનું વધારે પ્રમાણ આ જે મુક્ત થયેલો અંડકોષ છે એની ફલન કરવાની ક્ષમતાને વધારશે. તો અંડકોષ મુક્ત થયા પછી, અંડપાતની ઘટના થયા પછી 15થી 27 દિવસની અંદર અથવા 15થી 18 દિવસની અંદર ફલનની શક્યતા ખૂબ જ વધારે હોય, ત્યારે અંડકોષ ફલન કરવા માટે ખૂબ જ શક્તિશાળી રીતે સક્રિય હોય. પછી ધીમે ધીમે અંડકોષ ફલન ક્ષમતા ગુમાવતો નથી, પણ એની ફલન કરવાની ક્ષમતા જે છે એ ધીમે ધીમે ઘટતી જાય છે. 15મા દિવસે ખાસ ઈશારા ઉપર ધ્યાન રાખજો. 15મા દિવસે કોર્પસ લ્યુટિયમ ખૂબ મોટું હોય, એના મેક્સિમમ કદનું. પછી જેમ જેમ દિવસ પસાર થતો જાય એમ કોર્પસ લ્યુટિયમ નાનું થતું જાય, પણ કન્ડિશન એ છે જો ફલન ન થાય તો જો ફલન ન થાય તો કોર્પસ લ્યુટિયમ ધીમે ધીમે નાનું થતું જાય. ધારો કે 15મો દિવસ છે, 16મા દિવસે ફલનની ઘટના થઈ, તો એ ટાઈમે જે કોર્પસ લ્યુટિયમ જે પરિસ્થિતિમાં હોય એમાં ને એમાં જ અટકી જાય, પછી કોર્પસ લ્યુટિયમનું વિઘટન ન થાય. તો બે મુદ્દા ધ્યાનમાં રાખવાના કે જો ફલન ન થાય તો કોર્પસ લ્યુટિયમનું વિઘટન થશે, એટલે પ્રોજેસ્ટેરોન ધીમે ધીમે ઘટી જશે, અને જો ફલનની ઘટના થાય તો કોર્પસ લ્યુટિયમનું વિઘટન થશે નહીં અને પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ એમનામ રહેશે. એટલા માટે આ પ્રોજેસ્ટેરોનને ગર્ભાવસ્થા અંતઃસ્ત્રાવ અથવા પ્રેગ્નન્સી હોર્મોન પણ કહેવાય. એટલા માટે તમે 11મા ધોરણની બુકમાં વાંચજો કે પ્રોજેસ્ટેરોન ફલનની ઘટના, ફલિતાંડનું નિર્માણ, ફલિતાંડનું વિખંડન, ગર્ભનું સ્થાપન, ગર્ભનો વિકાસ અને વૃદ્ધિ અને અંડપતનની પ્રક્રિયાને અવરોધે, પણ ઓલી બધી જે આગળ વાતો કરી એ પ્રક્રિયાઓને ઉત્તેજશે. એટલે ગર્ભાવસ્થા દરમિયાન પ્રોજેસ્ટેરોન ઘટવું જોઈએ નહીં, એટલે માટે એને પ્રેગ્નન્સી હોર્મોન પણ કહેવાય છે. અને છેલ્લી વાત, સૌથી ઇમ્પોર્ટન્ટ MCQ જરાક ધ્યાનમાં રાખજો, ધ્યાનથી સાંભળજો. માદાની અંદર આવેલી એક એવી રચના કે જે પોતે અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી, તો આન્સર શું? ગ્રાફિયન પુટિકા. તે અમુક ઘટના થયા પછી પોતે ક્ષણિક અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તે. રિપીટ કરું છું, માદાની અંદર આવેલી એવી એક રચના કે જે પોતે અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી, પણ અમુક ઘટના થયા પછી પોતે અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે ક્ષણિક થોડા દિવસ સુધી કાર્ય કરે. બરાબર? તો એવી રચનાનું નામ છે ગ્રાફિયન પુટિકા. ઓકે, MCQની અંદર તમને ક્યારેક ઓપ્શન આપે તો તમારે ખાસ ધ્યાન એ રાખવાનું, ગ્રાફિયન પુટિકા, અંડ પુટિકા, બીજી કોઈ પુટિકાનો ઓપ્શન આપ્યો હોય તો તમારે ગ્રાફિયન પુટિકા આન્સર આપવાનો થશે. પણ ઘણી વખત MCQમાં ગૂંચવવા માટે તમને એમ કે ગ્રાફિયન પુટિકા અને કોર્પસ લ્યુટિયમ આ બે ઓપ્શન આપ્યા હોય તો તમે નજીકનો કયો ઓપ્શન સિલેક્ટ કરશો? કોર્પસ લ્યુટિયમ. ખાસ ધ્યાનમાં રાખજો, કોર્પસ લ્યુટિયમ અને ગ્રાફિયન પુટિકા સાથે છે, પણ આપણે ગ્રાફિયન પુટિકા ટીક કરવાનું નથી. પણ જો કોર્પસ લ્યુટિયમ તમને ઓપ્શનમાં ન આપ્યું હોય તો તમારે ગ્રાફિયન પુટિકા ટીક કરવાનું, બે આપ્યું હોય તો કોર્પસ લ્યુટિયમ તમારે ટીક કરવાનું.
બરાબર છે. તો અંડપિંડની ટોટલી ડિટેલમાં ચર્ચા અહીંયા પૂરી કરીએ, પછીની વાત નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું.